Morning friends, Standard 12th, Subject English Text, Unit number 5, Read 1, The Ant. મિત્રો આપણે પાઠ આખો ભણી ગયા અને આપણે જોયું કે કીડીઓનું એક અલગ જ જીવન હોય છે. એ એમનું જે એમના લક્ષણો, એમની લાક્ષણિકતાઓ અને એમનો નેચર એ બધું જોયું. હવે આપણે એને કોમ્પ્રિહેન્શનમાં જોઈશું. અંડરલાઇન 3 સેન્ટેન્સ એન્ડ ધ 3 ફ્રેઝ દેટ યુ ગીવ યુ અ સેન્સ ઓફ વન્ડર. તમને અહીંયા 3 વાક્યો આપ્યા છે, એમાં તમારે 3 અંડરલાઇન કરવાની છે કે જેમાં તમને ખૂબ જ આશ્ચર્ય થયું હોય. તો મિત્રો, ફ્રેઝમાં ants carrying a large piece of loaf એટલે રોટલો, over their heads like umbrella. તો છત્રીની જેમ બ્રેડના ટુકડાને ants માથા ઉપર ઉચકે છે. ants take green flies એટલે કે કીડીઓ એ લીલી જે માખી છે એને ઉપાડે છે. મિલ્ક ધેમ એમાંથી દૂધ દોહે છે. પ્રેસિંગ એટલે કે દબાણ કરે છે. ધેર સાઇડ્સ એની બાજુઓને દબાવે છે. જેન્ટલી ધીમે ધીમે. મેકિંગ ધેમ ગીવ આઉટ ધેર હની જેમાંથી મધ બહાર નીકળે છે. નંબર 3, ધ બ્લેક આન્ટ્સ હેવ ટુ કેરી ધેર માસ્ટર્સ ઓન ધેર બેક્સ. બ્લેક આન્ટ જે હોય છે એ પોતાના માલિકને પોતાના પીઠ ઉપર લઈ જાય છે. હાઉ સરપ્રાઇઝિંગલી હ્યુમન. કેટલું આશ્ચર્યચકિત કરી નાખે તેવું માનવતા. હવે 1.2માં જોઈએ કે ટીક ધ માર્ક ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ આન્ટ ડિસ્ક્રાઇબ ઇન ધીસ રીડ. ants are miserable. આપણને આ જે આંટ છે એ કંજૂસ લાગે છે, મિઝરેબલ. તો સ્ટેટમેન્ટ ઇઝ રોંગ. દે વર્ક એઝ અ ગ્રુપ. તેઓ એક જૂથમાં કામ કરે છે, રાઈટ. ants do not work in winter. ants એ શિયાળામાં કામ કરતી નથી. તો સ્ટેટમેન્ટ ઇઝ રોંગ. They follow their master's order. તેઓ તેમના માલિકનો હુકમ અનુસરે છે. સ્ટેટમેન્ટ ઇઝ રાઇટ. There are different types of ants throughout the world. દુનિયામાં અલગ અલગ પ્રકારની કીડીઓ હોય છે. સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ. Ants can climb the Everest too. કીડીઓ એ એવરેસ્ટને પણ ઉચકી શકે છે. The statement is false. The statement is false. વિધાન ખોટું છે. Ants are afraid of flies. Ants જે એ માખીઓથી ગભરાય છે. Statement is false. Different ants have different characteristics. અલગ અલગ ants એ અલગ અલગ લાક્ષણિકતા ધરાવે છે. Statement is right. Some ants are blind. કેટલીક કીડીઓ અંધ હોય છે. તો સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ. સાચી વાત છે. સમ આન્ટ્સ લીવ લાઈફ ઓફ અ સ્લેવ. કેટલીક કીડીઓ ગુલામની જેમ જીવે છે. તો સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ. હવે 1.3માં તમે જુઓ, એક પ્રશ્ન તમને આપેલો છે. આન્ટ્સ આર સિમિલર ટુ હ્યુમન બીઈંગ બીકોઝ. કીડીઓ એ માનવની જોડે સમાનતા ધરાવે છે. કેવી રીતે? કારણ કે ઇન્ટેલિજન્સ ઓફ ધીસ ટાઇની ક્રિએચર ઇઝ. આ જે ક્રિએચર છે, જંતુ છે, એનો બુદ્ધિમત્તા ઇઝ અ વેરી ક્લોઝ ટુ હ્યુમન બીઈંગ્સ. માનવની જોડે સરખામણી થઈ શકે
તેમ છે. લાઈક હ્યુમન બીંગ્સ, માનવની જેમ, ધ ants ડુ ફાર્મિંગ by growing fungus on the beds prepared from leaves. માણસની જેમ આંટ પણ ખેતી કરે છે. ક્યાં ખેતી કરે છે? તો જે લીવ્સ, જે પાંદડાઓ છે એ પાંદડાઓની બનાવેલા પથારી ઉપર ફૂગને વાવીને એ ખેતી કરે છે. એ પણ માનવ જેવું લક્ષણ ધરાવે છે. They can accomplish a difficult task with mutual cooperation. કોઈ પણ અઘરું કામ તે અંદર સહકારથી કરે છે. The ants rear the green flies and milk them, pressing their side, making them give out of honey. તો આંટ જે છે એ ગ્રીન ફ્લાય એટલે કે માખીને આગળ વધારી એમાંથી પ્રેસ કરી અને મધ બહાર પાડે છે. હિયર ધ ગ્રીન ફ્લાઇઝ એક્ટ એઝ અ કાઉસ. અહીંયા ગ્રીન ફ્લાય એ ગાય જેવું કામ કરે છે. રિયર ધ ગ્રીન ફ્લાઇઝ, રિયર એટલે ઉછેરવો, માખીને ઉછેરે છે. એન્ડ મિલ્ક ધેમ, પ્રેસિંગ ધેર સાઇડ્સ, એમની બાજુઓ દબાવી, મેકિંગ ધેમ ગીવ આઉટ હની, અને એમાંથી મધ બહાર કાઢે છે. હિયર ધ ગ્રીન ફ્લાઇઝ એક્ટ એઝ અ કાઉસ. અહીંયા ગ્રીન ફ્લાઇઝ જે છે એ ગાયની જેમ કામ કરે છે. અને હની ઇઝ લાઈક મિલ્ક, અને એમાં મળતું જે મધ છે એ દૂધ જેવું કાર્યવંત છે. સો સિમિલર ટુ હ્યુમન બિંગ, અને આથી માનવની જેમ the ants domesticate cows and milk them. ગાયને તે પોતે પાળે છે અને તેમાંથી દૂધ મેળવે છે. આવી રીતે કીડીઓ પણ મધ ઉછેરે છે એમ કહી શકાય. The red ants found in Europe train the black ants to become their slaves. જે લાલ કીડીઓ છે યુરોપની, એ કાળી કીડીઓને પોતાનો ગુલામ બનાવવાની તાલીમ આપે છે. ધીસ એક્ટ ઇઝ સરપ્રાઇઝિંગલી હ્યુમન. આ પણ કાર્ય માનવને જોડે સંગત બને છે. ક્લાસિફાય ધ ફ્રેઝ ફ્રોમ ધ ટેક્સ એકોર્ડિંગ ટુ ધ રોલ ઓફ they play. તો કઈ આંટ શું કામ કરે છે? આંટ, અહીં તમને જે બ્રેકેટ આપ્યું છે, બ્રેકેટમાં કેટલાક શબ્દો આપ્યા છે, અને એ કયા કયા કામ કરે છે? આંટ એઝ અ ઓર્ગેનાઇઝર, એટલે કે આંટ એક આયોજક તરીકે, આંટ એઝ અ ફાર્મર, આંટ એ ખેડૂત તરીકે, આંટ એઝ અ સોશિયલ બીઈંગ, આંટ એ સામાજિક કાર્યકર્તા તરીકે, આંટ એઝ અ માસ્ટર સ્લેવ, આંટ એ માલિક અથવા તો ગુલામ તરીકે. તો આપણે જોઈએ આ રીતે જૂથ પાડીને કયા કયા કાર્યો કરે છે એ જોઈએ આપણે. આંટ એઝ અ ઓર્ગેનાઇઝર્સ, તો શેર વર્ક, કાર્યની વહેંચણી કરે છે. સિસ્ટમ લાઈક ગવર્મેન્ટ, સરકારના તંત્રની જેમ કાર્ય કરે છે. આંટ એઝ અ ફાર્મર્સ, કીડીઓ ખેડૂતની જેમ કામ કરે છે. લીવ ઓન અ લીવ્સ ઓફ બીન્સ, જે દાણા છે એના પાંદડા ઉપર જીવે છે. ફંગીસ ઇઝ ગ્રોન, ફૂગને ઉગાડે છે. ડોમેસ્ટિક કાઉ, ગાયને ઉછેર કરે છે. મેક બેડ ઓફ ચ્યુડ લીવ્સ, અને ચાવેલા પાંદડાઓનો પથારી બનાવે છે. આંટ એઝ અ સોશિયલ બીઈંગ, એટલે કે કીડી એક સામાજિક કાર્યકર્તા તરીકે પ્લે ગેમ્સ, રમતો રમે છે. નર્સ ધેર બેબીઝ, પોતાના બાળકને પોષણ આપે છે. આંટ એઝ અ માસ્ટર્સ ઓર સ્લેવ્સ, એટલે કે
કીડીઓ એ માલિક તરીકે અને ગુલામ તરીકે. દે કીપ સ્લેવ્સ, તેઓ ગુલામને રાખે છે. કેરી ધેર માસ્ટર્સ ઓન ધેર બેક, પોતાના પીઠ ઉપર પોતાના માલિકને ઉપાડે છે. હવે C1.5 મેચ એ વિથ બી. મિત્રો, અહીંયા એ ભાગની અંદર તમને જે શબ્દો આપ્યા છે એની જોડે સંગત બી ભાગમાં આપણે જોડવાનું છે. તો સાઉથ અમેરિકા આન્ટ્સ, સાઉથ અમેરિકા આન્ટ્સ, તો અમ્બ્રેલા આન્ટ્સ. સાઉથ અમેરિકામાં જે કીડીઓ છે એ અમ્બ્રેલા આન્ટ્સ તરીકે ઓળખાય છે. કાઉ આન્ટ્સ લવ ટુ ઇટ હની લાઇક લિક્વિડ. પછી રેડ આન્ટ્સ, લાલ કીડી, તો કિંગ આન્ટ્સ, રાજા કીડી કહેવાય. બ્લેક આન્ટ્સ, સ્લેવ આન્ટ્સ એટલે ગુલામ કીડી. આફ્રિકન આન્ટ્સ, ડ્રાઈવર આન્ટ્સ. આ રીતે અલગ અલગ આન્ટ્સ અલગ અલગ કાર્ય કરે છે. ડિસ્ક્રાઇબ ધ બિહેવિયર ઓફ આન્ટ in this situation as mentioned in the read. Situations: ants have to carry heavy load and the side of pit are steep. સિચ્યુએશન છે કે ભાઈ કીડીઓ ભારે લોડ ઉપાડે છે અને સાઇડ્સ ઓફ પીટ આર સ્ટીપ, એ જે ખાડાની આજુબાજુની જે બાજુઓ છે એ ખૂબ જ ઢાળવાળી હોય છે. શોઈંગ ધ એડપ્ટનેસ એન્ડ ઇન્ટેલિજન્સી, જે દ્વારા બતાવે છે કે પોતે કેટલી બુદ્ધિમત્તા ધરાવે છે અને કેટલી ગ્રહણ શક્તિ ધરાવે છે. સિચ્યુએશન: ધ વે ટુ રીચ ધ ટોપ ઓફ ધ પીટ ઇઝ વેરી સ્મૂથ, સ્ટીપ એન્ડ વિધાઉટ ફૂટહોલ્ડ્સ. ધ વે ટુ રીચ ધ ટોપ ઓફ ધ પીટ, ખાડાનો જે શિખર છે ત્યાં પહોંચે છે ખૂબ જ સરળતાથી. સ્ટીપ એન્ડ વિધાઉટ ફૂટહોલ્ડ, અને પગને પગની ટેકા આપવા માટેની જે જગ્યા પણ ન હોવા છતાં પણ આવા ઢાળવાળા રસ્તા ઉપર ચાલે છે. તો કન્વેઇંગ મેસેજ બિહેવિયર છે. કન્વેઇંગ મેસેજ એટલે સંદેશો મોકલે છે. એન્ડ yielding ટુ એક્શન ઓફ ધ કોઓપરેશન, અને સહકારની કાર્યવંત રાખે છે. સિચ્યુએશન્સ: આન્ટ્સ હેવ ટુ ગ્રો ધેર ફૂડ. આન્ટ્સ પોતાના ફૂડ જે છે, પોતાનો ખોરાક જાતે ઉગાડે છે. એક્ટ એઝ અ ફાર્મર હેવિંગ ઇન્ડિપેન્ડન્ટ એટીટ્યુડ, ખેડૂતની જેમ કાર્ય કરે છે અને ઇન્ડિપેન્ડન્ટ એટીટ્યુડ, સ્વતંત્ર વલણ ધરાવે છે. સિચ્યુએશન: આન્ટ્સ લાઇક ટુ હેવ હની લાઇક લિક્વિડ. આન્ટ એ મધ જેવું પ્રવાહી ગમે છે. તો પ્રિપેરિંગ ફૂડ ફોર ધેમસેલ્વ્સ. બિહેવિયર શું થવે? પોતાને યોગ્ય હોય, પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે. સમ આન્ટ્સ નીડ ફોલોવર્સ ટુ વર્ક ફોર ધેમ. કેટલીક કીડીઓ પોતાના અનુયાયીની જરૂર પડે છે. એક્ટિંગ એઝ અ કિંગ્સ ટ્રેનિંગ સ્લેવ્સ, એટલે કે રાજા તરીકે કાર્ય કરે છે અને કેટલીક કીડીઓ ગુલામ તરીકે તાલીમ આપે છે. રાઇટ રીઝન ટુ સપોર્ટ ધીસ સ્ટેટમેન્ટ. તો આન્ટ્સ આર ક્લેવર. તમે કેવી રીતે કહી શકો કે આન્ટ્સ એ હોશિયાર છે? તો પહેલું કારણ છે દે નો હાઉ ટુ વર્ક. તેઓ જાણે છે કે કેવી રીતે કામ કરવું. શેર ધેર વર્ક, પોતાનું કામ વહેંચે છે. મેક ધેર વર્ક ઇઝીલી, પોતાનું કામ સરળ બનાવે છે. બીજો પોઈન્ટ છે આન્ટ્સ હેવ સિસ્ટમ લાઇક ગવર્મેન્ટ. આન્ટ્સની પાસે સરકાર જેવી સિસ્ટમ હોય છે. તો દે ઓર્ગેનાઇઝ વર્ક,
તેઓ કામને વ્યવસ્થિત ગોઠવે છે. ડિસિપ્લિન્ડ તે ખૂબ જ શિસ્તબદ્ધ છે. વર્ક ઇન અ પ્રોપર સિસ્ટમ તે યોગ્ય સિસ્ટમથી કામ કરે છે. ડ્રાઈવર આન્ટ્સ આર ડેન્જરસ. ડ્રાઈવર આન્ટ એ ખૂબ જ ખતરનાક છે. ધ લાર્જ એનિમલ્સ હેવ ફિયર ઓફ ધેમ. મોટા પ્રાણીઓ પણ એનાથી ડરે છે. દે કેન ઇવન ટેક પાયથોન એઝ અ ડિનર. તેઓ અજગરને પણ પોતાનો રાતનું ભાડું બનાવી શકે છે. વોટ એવર કેમ ટુ ધેર વે દે ક્લીન ધેમ અપ. જે પણ રસ્તામાં આવે છે એને બધાને તે સફાઈ કરી નાખે છે, મારી નાખે છે. મિત્રો, તમે યુનિટ નંબર 5માં આજે આન્ટ્સ છે એના ક્વેશ્ચન આન્સર્સ અને શોર્ટ નોટ બહુ મહત્ત્વના છે. એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. સી યુ અગેન ઓન ધ નેક્સ્ટ લેક્ચર. બાય બાય.